हेलो गाइस, वेलकम बैक टू माय न्यू ब्लॉग। सो गाइस, कैसे हो आप सब लोग? आई होप कि आप सब अच्छे होंगे और मस्त होंगे और मैं भी મસ્ત હું. તો ગાઈસ, આજે આપણે વિડીયોમાં કરવાના છે મારા ભાઈ ઉપર પ્રેન્ક. કેમ કે આજે મને એક કામ સોંપ્યું છે એને, તો તું મારા માટે ચટણી બનાવ, લસણની ચટણી. તો મેં એવું વિચાર્યું છે કે એને ખબર નથી કે હું કેવી ચટણી બનાવું છું ને શેની બનાવું છું. તો બધા નોર્મલી બનાવતા હશે. હું આજે એકદમ તીખા તીખા સૂકા આખા લાલ મરચાંની ચટણી બનાવું છું એના માટે. એને બિલકુલ ખબર નહીં. તો ચલો ગાઈસ, આપણે એની પર પ્રેન્ક કરવાના છે. તો એને તીખું લાગે છે કે નહીં લાગતી આપણે જોવાનું છે. તો આપણે એને આજે હલવાના બાવરિયા એવું કરાવવાનું છે ગાઈસ. સમજ રહ્યો સમજ રહ્યો સમજ રહ્યો. તો મિત્રો, આ ચટણી બનાવતા પહેલા હું તમને એક ક્વેશ્ચન કરવાની છું કે આ ચટણી કયા રાજ્યમાં બહુ જ ખવાય છે અને કયા રાજ્યમાં બહુ ફેમસ છે, કોમેન્ટ જરૂરથી કરજો. તો મિત્રો ચલો શરૂ કરીએ આપણે ચટણી બનાવવાનું. તો ચટણી બનાવવા માટે તીખા આખા લાલ મરચાં લીધા છે મેં સૂકા, અને એને આપણે ગરમ પાણીમાં પલાળવાના છે. 15 થી 20 જેટલા મરચાં આપણે ગરમ પાણીમાં પલાળવાના છે. પલાળ્યા પછી આપણે એને ઢાંકી દઈશું. 15 થી 20 મિનિટ ઢાંકી રાખશું. ત્યાં સુધીને આપણે બીજા મસાલાની તૈયારીઓ કરીએ મિત્રો. તો સૌથી પહેલાં આપણે એમાં નાખવાનું છે લસણ. તો લસણ એના માટે ફોલવું પડશે આપણે. તો ફોલવા માટે 2 કળીઓ મેં લસણ લીધી છે. તો ચલો મિત્રો, હું ફટાફટ એને ફોલી નાખવાનું. કોણ કોણ મારી જેમ છરીથી લસણ ફોલે છે એ બી કહેજો, કોમેન્ટ કરજો. તો મિત્રો, મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને હા મિત્રો, હું તમને એક ક્વેશ્ચન કરવાની છું કે આગળ મારે નેક્સ્ટ કયા વિડીયો લાવવો જોઈએ. તમે મને કોમેન્ટમાં કહેજો કે તમે આ વિડીયો બનાવો તો હું એ વિડીયો બનાવીશ. અને હા, મને ચેલેન્જ પણ પસંદ છે, તો તમે મને ચેલેન્જ પણ કરી શકો છો કે તમે આ 24 અવર્સ આ કરો, તો હું એ પણ કરીશ. અને મિત્રો, તમે મને યુટ્યુબમાં તો ફોલો સબસ્ક્રાઈબ કરી હશે, પણ ઇન્સ્ટા પર મને ફોલો કરવાનું ભૂલશો નહીં. ઇન્સ્ટા પર બી મારી બહુ મસ્ત રીલો આવે છે. તો ચલો મિત્રો, આપણે શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે લેવાનું છે આ 3 ઇન્ગ્રીડિયન્ટ્સ, જેમાં લસણની કળીઓ છે, પલાળેલા લાલ મરચાં, મીઠું ને જીરું. આ 4 વસ્તુ આપણે વાટી લઈશું. તો ચલો મિત્રો, આપણે ફટાફટ એને પીસી લઈએ. તો મારી પાસે સિલવટ્ટો નથી, પણ મારી પાસે ખાયણી છે, તો હું એમાં વાટી લઉં છું. અને તમારી પાસે જો સિલવટ્ટો હોય તો એની પર તમે પીસી શકો છો. તો મીઠું ને બધું નાખીને જો મસ્ત ચટણી મેં પીસી લીધી છે. અને હવે આપણે એક વાટકામાં ગરમ તેલ લઈશું. ગરમ તેલ લઈશું. આ મેં મગફળીનું તેલ લીધું છે અને એને આપણે ધીમે તાપે સાંતળી દઈશું. બહુ વધારે તાપમાન પર નથી શેકવાની, એકદમ ધીરા તાપે શેકવાની છે આ ચટણી. તો ટેસ્ટ એનો બહુ જ જોરદાર આવે છે. અને હા મિત્રો, જો આ ચટણી ક્યાં બહુ ખવાય છે એ હું તમને કહી દઉં. આ ચટણી રાજસ્થાનમાં બહુ જ ખવાય છે અને મેં આનો વિડીયો બહુ જ વાયરલ આવે છે તો મેં જોયો હતો. તો મને એકદમ ઈચ્છા થઈ કે ચલો આજે રાજસ્થાની ફેમસ તીખી લાલ ચટણી બનાવી. અને એમ પણ મારા ભાઈએ મને ફરમાઈશ કરી હતી કે તું મારા માટે ચટણી બનાવ, તો મેં એના માટે આ ચટણી બનાવી. અને હા મિત્રો, આખા લાલ મરચાંની જેને પણ ચટણી ખાધી હોય કોમેન્ટ જરૂર કરજો. તો ગાઈસ, ચટણી બની ગઈ છે ને આપણે હવે એને છે ને ખાવા માટે બોલાવીએ અને પછી એનું રિએક્શન જોઈએ કેટલી તીખી છે. મને જ ખબર છે ગાઈસ, કેમ કે મને હાથ અહીંયા બી અડ્યો તો મરચાંવાળો તો હજુ લાઈ બરો છે ગાઈસ. તો હવે જોઈએ ખાશે તો એનું રિએક્શન કેવું આવે છે. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં ગાઈસ. ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે ને હવે આપણે આ ગેસ બંધ કરી દઈશું. અને હવે આપણે એને બોલાવીએ ફોન કરીને, ચલ ખાવા આવી છે એમ. હા, કરી જો. તીખી લાગે કેવી લાગે જો રિએક્શન ગાઈસ, કેમ કે મને અહીંયા આ થડે તો લાઈ બરેલી આ મરચાથી. જો પછી બધા એમ કહેશે કે વિડીયો તમારા બહુ આવે છે એમ કહેશે. તું ખાલી રિએક્શન હાલ કેવું લાગે છે આમ ટેસ્ટ કર. એટલું બધું નહીં લાગતું. તીખું નહીં લાગતું? નક્કી નહીં લાગતું? એટલું બધું નહીં લાગતું તાર. હવે તું કર. અહીંયા નહીં વાટકો લઈને રિએક્શન હાલ. ચાલ, તારા હાથ જ બનાવી છે ચટણી મેં. નહીં લાગતું. કેવું લાગે છે? તીખું છે? તો ગાઈસ, મેં મારા ભાઈને ચટણી ટેસ્ટ કરાવી. એમ તો એ વટમાં કહેતો હતો તીખું નહીં લાગતું નહીં લાગતું, પણ છેલ્લે એની જોવા જેવી થઈ ગઈ હતી મિત્રો. તો એ ખાઈ રહ્યો છે તીખું લાલ મરચું. હમણાં તો સારું લાગે છે, બહુ તીખું નહીં. પણ પછી મેં ટ્રાય કર્યું તો મને ખબર પડી કે કેટલું તીખું છે આ મરચું. તો મેં મિત્રો ટ્રાય કર્યો છે અને મારું રિએક્શન એવું છે કે આ વસ્તુ ના ખવાય એમ. કેમ કે પેટમાં તૈયારીમાં લાઈ બરે. આટલું તીખું આપણે કોઈ દિવસ ખાધું નહીં તો ના ખવાય. જે ખાતા હોય એમના માટે ખવાય, પણ મેં તો કોઈ દિવસ નહીં ખાતી. તો મિત્રો, તીખું તો છે જ. તો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને જુઓ મિત્રો, મારું મોઢું જુઓ પહેલાં તમે.
તીખું તો લાગ્યું જ હતું અને એને બી પાછળથી પાણી લેવાય ઊભું નહોતું થવાતું પણ મારે થોડું કામ હતું તો હું જતી રહી. તો સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને.